ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધ. સુરેખ નિયત સંબંધ ચેપ્ટર બોર્ડની એક્ઝામમાં કુલ કેટલા માર્ક્સમાં પૂછાય છે? 12 ગુણમાં પૂછાય છે. અને તે 12 ગુણ કઈ રીતે વહેંચવામાં આવ્યા છે તે નીચે પ્રમાણે દર્શાવેલું છે કે કયા સેક્શનમાં કેટલા ક્વેશ્ચન પૂછાશે અને કેટલા માર્કના હશે. તો સેક્શન એમાં એક ક્વેશ્ચન પૂછાશે, તે 1 ગુણનો હશે. સેક્શન બીમાં પણ એક ક્વેશ્ચન પૂછાશે, તે પણ 1 ગુણનો હશે. એની અંદર વિકલ્પ હશે, જ્યારે બીમાં એક વાક્યનો સવાલ જવાબ અથવા તો નાનો દાખલો પૂછાઈ શકે. સેક્શન સીની અંદર એક ટૂંકો દાખલો પૂછાશે જે 2 ગુણમાં આવશે. સેક્શન ડીની અંદર એક દાખલો પૂછાશે જે 3 ગુણનો હોઈ શકે. અને સેક્શન એફમાં એક દાખલો પૂછાશે જે 5 ગુણનો હશે. આ રીતે 5 ક્વેશ્ચન પૂછાશે અને તેને 12 ગુણ આપવામાં આવેલા છે. હવે શરૂ કરીએ સુરેખ નિયત સંબંધ. તો સૌ પ્રથમ નિયત સંબંધ પદનો ઉપયોગ સર ફ્રાન્સિસ ગોલ્ટન નામના આંકડાશાસ્ત્રીએ કર્યો હતો. સૌ પ્રથમ નિયત સંબંધ પદનો ઉપયોગ કોણે કર્યો હતો? સર ફ્રાન્સિસ ગોલ્ટન નામના આંકડાશાસ્ત્રીએ કર્યો હતો. નિયત સંબંધ એ 2 સહસંબંધિત ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ છે. 2 સહસંબંધિત ચલ એટલે કયા લઈશું આપણે? એક્સ અને વાય, જે ચેપ્ટર 2માં આપણે ભણી ગયા. તો નિયત સંબંધ એ 2 સહસંબંધિત ચલ એક્સ અને વાય વચ્ચેનો વિધેયાત્મક સંબંધ કહેવામાં આવે છે. કદાચ 1 માર્ક્સની અંદર તમને પૂછાઈ શકે છે. ત્યારબાદ કાર્યકારણનો સંબંધ ધરાવતા 2 ચલ એક્સ અને વાય વચ્ચેના સંબંધને દર્શાવતા આંકડાશાસ્ત્રીય મોડેલને નિયત સંબંધ મોડેલ કહેવામાં આવે છે, જેમાં કારણ સ્વરૂપ ચલને એક્સ વડે દર્શાવાય છે અને કાર્ય સ્વરૂપ ચલને વાય વડે દર્શાવાય છે. અહીંયા લખ્યું છે કે કાર્યકારણનો સંબંધ ધરાવતા 2 ચલ, તો જેમાં કાર્યનો સ્વરૂપ એટલે વાય અને કારણ સ્વરૂપ એટલે એક્સ. તો કાર્યકારણનો સંબંધ ધરાવતા 2 ચલ એક્સ અને વાય વચ્ચેના સંબંધને દર્શાવતા આંકડાશાસ્ત્રીય મોડેલને નિયત સંબંધ મોડેલ કહે છે. તો સુરેખ નિયત સંબંધ મોડેલ આ પ્રમાણે લખી શકાય: વાય બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ. આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ, જ્યાં વાય બરાબર શું કહેવાશે? સાપેક્ષ ચલ. એક્સ બરાબર શું કહેવાશે? નિરપેક્ષ ચલ. આલ્ફા અને બીટા એ બંને અચળાંક છે કે જેની કિંમતો અચળ રહેશે, જે ક્યારેય બદલાતી નથી. અને યુ શું છે? એ મોડેલનો વિક્ષેપ ચલ છે કે જે કંઈ ત્રુટિ મળી હોય આપણને અંદાજિત કિંમત શોધતી વખતે વધારો અથવા તો ઘટાડો જે નોંધાયો હોય એને આપણે ત્રુટિ કહીએ છીએ. તો યુ એટલે શું છે? મોડેલનો વિક્ષેપ ચલ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ કે સુરેખ નિયત સંબંધ, આપણા ચેપ્ટરનું નામ કે સુરેખ નિયત સંબંધ કોને કહેવાય? તો 2 સહસંબંધિત ચલો વચ્ચેનો ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સંબંધ કે જેના દ્વારા નિરપેક્ષ ચલની કોઈ આપેલી કિંમત માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલની કિંમતનું અનુમાન થઈ શકે. તો નિરપેક્ષ ચલ એટલે કયો ચલ હતો? એક્સ. એટલે કે એક્સની જો કોઈ કિંમત આપી હોય તો તે કિંમત પરથી સાપેક્ષ ચલ એટલે કે વાયની કિંમતનું અનુમાન એટલે કે એક્સની કિંમત પરથી વાયની અંદાજિત કિંમત મેળવી શકાય, એવું કહેવા માંગે છે અહીંયા આગળ. તો તેને શું કહેવામાં આવે છે? સુરેખ નિયત સંબંધ કહે છે. નિયત સંબંધ રેખાનું અન્વયોજન. તો નિયત સંબંધ રેખાનું અન્વયોજન એટલે શું? તો 2 સહસંબંધિત ચલો, હવે હંમેશા 2 સહસંબંધિત ચલ એટલે એક્સ અને વાય જ હોય, જેમાં એક એક્સ એ નિરપેક્ષ ચલ અને વાય એ સાપેક્ષ ચલ છે. તો 2 સહસંબંધિત ચલો વચ્ચેના સંબંધનો શ્રેષ્ઠ અંદાજ આપતી નિયત સંબંધ રેખા મેળવવા માટેની જે પદ્ધતિ છે, તો નિયત સંબંધ રેખાનું સમીકરણ હોય એ સમીકરણ બનાવવા માટેની જે પદ્ધતિ છે તેને નિયત સંબંધ રેખાનું અન્વયોજન કહેવામાં આવે છે. એટલે ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે નિયત સંબંધ રેખાના સમીકરણ શોધવા માટેની પદ્ધતિ એટલે નિયત સંબંધ રેખાનું અન્વયોજન. અન્વયોજન એટલે શોધવું કહી શકાય અથવા તો બનાવવું કહી શકાય. તો નિયત સંબંધ રેખાનું સમીકરણ બનાવવું એટલે એને શું કહેવાય? નિયત સંબંધ રેખાનું અન્વયોજન કહે છે. તો નિયત સંબંધ રેખાના અન્વયોજનની રીતો.
તો નિયત સંબંધ રેખાના અન્વયોજનની આપણી પાસે બે રીત છે, જેમાંની પહેલી રીત છે વિકિરણ આકૃતિની રીત. વિકિરણ આકૃતિની રીતમાં સાપેક્ષ ચલ વાયની શ્રેષ્ઠ અનુમાનિત કિંમત જ મળે તેવી કોઈ ખાતરી હોતી નથી. એટલે કે વિકિરણ આકૃતિની રીતમાં આપણને વાયની જે કિંમત મળે છે એ કિંમત શ્રેષ્ઠ છે તેવો કોઈ અંદાજો લગાડી શકાતો નથી. માટે આપણે આ પદ્ધતિથી વાયની શ્રેષ્ઠ અંદાજિત કિંમત મેળવી શકતા નથી. કેમ નથી મેળવી શકાતી? તો જોઈએ કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાઓ માટે જો આપણે વિકિરણ આકૃતિનો ઉપયોગ કરીએ છીએ તો મિત્રો અહીંયા જો તમને ઘણા બધા ડોટ આપેલા છે. આ ડોટ આપણને શું દર્શાવે છે કે એક્સ અને વાયની વચ્ચે જે સંબંધ છે તે સંબંધ દ્વારા આપણે અહીંયા આગળ આ ડોટ કરેલા છે. હવે તેના પર રેખા દોરવાથી આપણને બે કિંમતો મળે, એ અને બીની કિંમત મળે. પરંતુ હવે આપણે શું કરવાનું હોય છે કે આ ડોટ એક લાઇનની અંદર વધારેમાં વધારે આવે તે પ્રમાણે લાઇન દોરવાની હોય છે. તો દરેક સ્ટુડન્ટ પોતપોતાની રીતે અલગ અલગ રીતે રેખા દોરી શકે છે કે જેની અંદર વધારેમાં વધારે ડોટ કવર થાય છે. માટે અહીં આગળ જ્યારે રેખા દોરવામાં આવે તો દરેક વિદ્યાર્થી પોતાની રીતે અલગ અલગ રેખા દોરી શકે. તો આ જ આલેખની અંદર જો બે રેખા દોરેલી છે, L1 અને L2, તો બંને સાચી જ છે. એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે અહીં શ્રેષ્ઠ કિંમત નથી મળતી, કારણ કે દરેક પોતાની રીતે અલગ કિંમત મેળવે છે જે શ્રેષ્ઠની આજુબાજુમાં હોય છે, પરંતુ શ્રેષ્ઠ કિંમત હોતી નથી. માટે વિકિરણ આકૃતિની મદદથી શ્રેષ્ઠ કિંમત નથી મળતી. તેથી આપણે આ ગ્રાફની પદ્ધતિ પરીક્ષાની અંદર હલ પૂછાતી નથી. માટે આમાં ફક્ત થિયરી આટલી જ નોંધીશું, બીજું કશું આપણે કરવાનું છે નહીં. આલેખના દાખલા પૂછાવાના નથી. માટે વિકિરણ આકૃતિની ફક્ત આટલી થિયરી જોઈ લેવાની. ત્યારબાદ બીજી પદ્ધતિ છે ન્યૂનતમ વર્ગોની રીત. કઈ છે? ન્યૂનતમ વર્ગોની રીત. આ રીતમાં નિયત સંબંધ રેખા મેળવતી વખતે ત્રુટિના વર્ગોનો સરવાળો ન્યૂનતમ કરવામાં આવે છે. તેથી આ રીતને ન્યૂનતમ વર્ગોની રીત કહેવામાં આવે છે. તો આ પદ્ધતિની અંદર ત્રુટિ એટલે શું કહેવામાં આવે કે આપણે જે અંદાજિત કિંમત મેળવીએ છીએ એ અંદાજિત કિંમતમાં જેટલો વધારો અથવા તો ઘટાડો નોંધાય એક્ઝેક્ટ કિંમત કરતાં, તો એ જે વધારો અથવા ઘટાડો નોંધાયો તેને શું કહેવામાં આવે છે? ત્રુટિ. એટલે શું કહીએ આપણે? ખામી. તો આ રીત એવી રીતે શોધવામાં આવી છે કે જેથી નિયત સંબંધ રેખા મેળવતી વખતે તેનો સરવાળો ન્યૂનતમ કરવામાં આવે, એટલે કે ઓછામાં ઓછી ખામી મળે તે રીતે નિયત સંબંધ રેખા મેળવાય. માટે આ રીતને ન્યૂનતમ વર્ગોની રીત કહેવામાં આવે છે કે જેથી ત્રુટિઓના વર્ગનો સરવાળો ન્યૂનતમ રહે, એટલે કે ઓછામાં ઓછો મળે, જેથી આપણને શ્રેષ્ઠ કિંમત મળે. તો વાયની એક્સ પરની શ્રેષ્ઠ નિયત સંબંધ રેખા શોધવા માટેનું સમીકરણ y બરાબર a પ્લસ bx, જ્યાં y એટલે શું કહેવાશે? વાયનું અંદાજિત મૂલ્ય. અને શું વંચાય? y શું વંચાશે? કેપ એટલે ટોપી જેવું છે, માટે y. તો આને શું વંચાય? વાયની અંદાજિત કિંમત. a એટલે અંતઃખંડ. એ એટલે શું કહેવાશે? અંતઃખંડ પણ કહી શકાય અને રેખાનો ઢાળ પણ કહી શકાય. હમણાં આપણે આગળ વિકિરણ આકૃતિ દોરી તો એમાં આપણે રેખા કેટલી ત્રાંસી હતી તો નીચે એક્સ અક્ષ ઉપર બતાવ્યું, તેને શું કહેવાય? રેખાનો ઢાળ પણ કહી શકાય અથવા તો અંતઃખંડ પણ કહેવાય. જ્યારે બીને શું કહીશું આપણે? નિયત સંબંધાંક. શું કહીશું? નિયત સંબંધાંક કહીશું. આ બે શબ્દો યાદ રાખજો, કદાચ સવાલના જવાબમાં તમને પૂછી શકે છે. ત્યારબાદ બી, નિયત સંબંધાંકનું અર્થઘટન. તો અર્થઘટન કરતાં પહેલાં આપણે એની વ્યાખ્યા જોઈ લઈએ. અર્થઘટનમાં વ્યાખ્યા લખવાની હોતી નથી, પરંતુ પહેલાં વ્યાખ્યા જોઈએ. તો નિરપેક્ષ ચલ એક્સ ની કિંમતમાં એક એકમ ફેરફાર કરવાથી સાપેક્ષ ચલ વાયની કિંમતમાં થતા અનુમાનિત એટલે કે અંદાજિત ફેરફારને વાયનો એક્સ પરનો નિયત સંબંધાંક કહે છે. એટલે કે જો એક્સની અંદર વધારો અથવા ઘટાડો કરવામાં આવે તો વાયમાં પણ વધારો અથવા ઘટાડો નોંધાશે, તો તેની જે અંદાજિત કિંમત મળશે આપણને તેને વાયનો એક્સ પરનો નિયત સંબંધાંક કહેવામાં આવે, જેને આપણે બી વડે પણ દર્શાવી શકાય અથવા તો બી વાય એક્સ વડે પણ દર્શાવી શકાય છે. તો
તો જ્યારે બીની કિંમત ગ્રેટર ધેન 0 એટલે કે શૂન્ય કરતાં મોટી આવે એટલે કે ધન કિંમત મળે. કેવી કિંમત મળે? ધન, પ્લસમાં મળે આપણને. તો જો બીની કિંમત ધન મળે ત્યારે એક્સની કિંમતમાં 1 એકમનો વધારો કરવામાં આવે ત્યારે વાયની કિંમતમાં 2 એકમ જેટલો વધારો થાય છે, પણ કેવો? અંદાજિત વધારો. તો જો એક્સની કિંમતમાં 1 એકમનો વધારો થાય તો વાયની કિંમતમાં કોના જેટલો વધારો થાય? બી જેટલો. એટલે કે બીની કિંમત આપણને જેટલી મળી હોય તેટલો વધારો, અંદાજિત વધારો થાય છે તેવું આપણને અર્થઘટન મળે. ક્યારે? કે જ્યારે બીની કિંમત પ્લસ આવે છે ત્યારે. જો બીની કિંમત પ્લસ હોય તો સમજવું કે એક્સ અને વાયની વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે, માટે આર બરાબર શું મળે આપણને? 1. તો જ્યારે બીની કિંમત પ્લસ મળે ત્યારે એક્સ અને વાય વચ્ચે કેવો સંબંધ હોય? સંપૂર્ણ ધન સહસંબંધ, જેથી આર બરાબર શું થાય? 1 થાય છે. હવે આપણે જોઈએ કે જ્યારે બી લેસ ધેન 0 મળે એટલે કે બીની કિંમત શૂન્ય કરતાં નાની મળે એટલે કે ઋણ મળે, માઇનસમાં, ત્યારે એક્સની કિંમતમાં 1 એકમનો વધારો કરીએ તો વાયની કિંમતમાં 2 એકમનો અંદાજિત શું થાય છે? ઘટાડો થાય છે. કેમ? કારણ કે માઇનસ આવ્યા એટલે. પ્લસ હતા તો વધારો થતો હતો, માઇનસ આવે તો ઘટાડો થાય છે. તો જ્યારે બી લેસ ધેન 0 એટલે કે બીની કિંમત ઋણ હોય ત્યારે આર બરાબર શું થાય? -1, એટલે કે સંપૂર્ણ ઋણ સહસંબંધ નોંધાય છે. તો આ હતું અર્થઘટન. કોનું? નિયત સંબંધાંકનું. બી પ્લસ મળે તો શું થાય અને બી માઇનસ મળે તો શું થાય? તો બી પ્લસ મળે તો એક્સમાં 1નો વધારો કરો તો વાયમાં બી જેટલો વધારો થાય, અને જો માઇનસમાં આવે તો એક્સમાં 1નો વધારો કરો તો વાયમાં બી જેટલો ઘટાડો થાય છે. આ યાદ રાખી લેવાનું. અર્થઘટન પૂછાય તો આ 2 ટોપિક લખવાના આવશે. ત્યારબાદ આવે છે નિશ્ચાયકતાનો આંક. નિશ્ચાયકતાનો આંક કોને કહેવાય? તો ધારો કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર a પ્લસ bx છે, તો સાપેક્ષ વાયની અવલોકન પરથી મળતી અવલોકિત કિંમતો વાય અને તેની અનુરૂપ નિયત સંબંધ રેખા પરથી મળેલી તેની અંદાજિત કિંમતો વાય કેપ વચ્ચેના સહસંબંધાંકના વર્ગને નિશ્ચાયકતાનો આંક કહેવામાં આવે છે. એટલે કે ટૂંકમાં આપણે અહીં કહી શકીએ કે નિશ્ચાયકતાનો આંક એટલે ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે જે આર શોધતા હતા સહસંબંધાંક, તો સહસંબંધાંક શોધી તેનો વર્ગ કરવાથી જે કિંમત મળે છે તેને આપણે નિશ્ચાયકતાનો આંક કહીએ છીએ. તો ફરીથી ધારો કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર a પ્લસ bx છે, તો જો વાયની અવલોકન પરથી મળતી જે કિંમતો છે તે વાય અને તેને અનુરૂપ રેખા પરથી મેળવેલી અંદાજિત કિંમતો, એટલે કે વાયની આપેલી કિંમતો અને વાયની મેળવેલી અંદાજિત કિંમતો, તે વચ્ચેના સહસંબંધાંકના વર્ગને નિશ્ચાયકતાનો આંક કહેવામાં આવે, જેને કેપિટલ R² વડે દર્શાવાય છે. કેપિટલ R²ની કિંમત સ્મોલ R²ની કિંમત જેટલી જ હોય છે, જુદી હોતી નથી. એટલે તમે સહસંબંધાંક શોધી તેનો વર્ગ કરો તો કેપિટલ R²ની કિંમત આપણને મળી જશે. ચેપ્ટર 2માં આપણે સહસંબંધાંક શોધતા શીખી ગયા છે. તો એ જ રીતે સહસંબંધાંક શોધવાનો અને ત્યારબાદ તેનો શું કરી નાખવાનો? સ્ક્વેર. એટલે સહસંબંધાંક પરથી આપણને શું મળી જશે? નિશ્ચાયકતાનો આંક. હવે જો તમને દાખલામાં પૂછ્યું હોય કે નિશ્ચાયકતાના આંક પરથી ધારણા કરો, તો ધારણા કેવી રીતે થશે? તો જો R²ની કિંમત 1ની નજીક હોય, કોની નજીક હોય? 1ની, એટલે કે +1ની નજીક હોય. સ્ક્વેર હંમેશા પ્લસ જ આવે, હંમેશા R²ની કિંમત ધન જ મળશે, ક્યારે ઋણ આવશે નહીં, કારણ કે આરનો સ્ક્વેર કરીએ તો હંમેશા શું આવે? પ્લસ આવે. તો જો R²ની કિંમત 1ની નજીક હોય તો એક્સ અને વાયની વચ્ચેનો સુરેખ નિયત સંબંધ, એક્સ અને વાય વચ્ચેનો સુરેખ નિયત સંબંધ છે તેવી ધારણા યોગ્ય ગણાય. ક્યારે? 1ની નજીકની કિંમત મળે ત્યારે. એટલે કે કિંમત કેવી આવી જોઈએ? 0.5 આવવી જોઈએ અથવા તો 0.5 કરતાં મોટી મળવી જોઈએ. જુઓ તો કિંમત કેવી મળવી જોઈએ આપણને? 0.5 અથવા 0.5 કરતાં મોટી.
અને 1 કરતાં નાની મળવી જોઈએ. ત્યારે શું કહી શકીએ આપણે કે r² કિંમત 1ની નજીક હોય તો x અને y વચ્ચે જે સંબંધ છે તે સુરેખ નિયત સંબંધ છે તેવી ધારણા યોગ્ય ગણાશે. હવે જો r ની કિંમત 0ની નજીક હોય, 0ની નજીક એટલે 0 નહીં આવે, 0 કરતાં મોટી હશે અને 0.5 કરતાં નાની હશે. 0.5 ના આવવી જોઈએ, 0.5 કરતાં કેવી આવશે? નાની મળશે. તો 0 કરતાં મોટી અને 0.5 કરતાં નાની, ત્યારે શું કહી શકીશું કે x અને y વચ્ચેનો જે સંબંધ છે તે સુરેખ નિયત સંબંધ છે તેવી ધારણા યોગ્ય ગણાતી નથી. ક્યારે? 0ની નજીક હોય ત્યારે. એટલે કે 1ની નજીક હોય તો ધારણા યોગ્ય છે, અને જો 1ની નજીક નથી અને 0ની નજીક આવે તો ધારણા યોગ્ય ગણાતી નથી. ત્યારબાદ જોઈએ નિયત સહસંબંધાંકના ગુણધર્મો. નિયત સંબંધાંકના ગુણધર્મોમાં નંબર 1, સહસંબંધાંક r અને નિયત સંબંધાંક b બંનેના ચિહ્નો સમાન જ હોય. જો r ની કિંમત આપણને પ્લસ મળે તો b ની કિંમત પણ પ્લસ આવે, અને જો r ની કિંમત માઇનસ હોય તો b ની કિંમત પણ માઇનસ આવે છે. ત્યારબાદ નિયત સંબંધાંકની કિંમત ધન કે ઋણ કોઈ પણ હોઈ શકે છે. નિયત સંબંધાંક એ સાપેક્ષ માપ છે. કેવું માપ છે? સાપેક્ષ માપ છે. અને નિયત સંબંધાંકના ચિહ્નનો આધાર કોવેરિયન્સ XY એટલે કે સહવિચરણ પર હોય છે. આ 4 ગુણધર્મો લખવાના પૂછાય, 2 માર્કમાં લાવે તો આ 4 ગુણધર્મો લખવાના, 1 માર્કમાં પૂછાય તો કોઈ પણ 2 ગુણધર્મો તમે લખી શકો. તો હવે મિત્રો અહીં આગળ ચેપ્ટર નંબર 3ની થિયરી પૂરી થાય છે. ત્યારબાદ આપણે શોધવાનું છે ન્યૂનતમ વર્ગોની રીતે નિયત સંબંધ રેખા મેળવવા માટેના મુદ્દા. તો પહેલા મુદ્દા જાણીશું અને ત્યારબાદ દાખલા શીખીશું. તો નેક્સ્ટ વિડીયોની અંદર હવે 3.1 ગણીશું. એ પહેલાં આપણે સૂત્રો જોઈ લઈશું, મુદ્દા જાણીશું અને પછી દાખલા ગણીશું.